સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં બેફામ કાર ચાલકે સોલા રોડ પર કરેલા અકસ્માત અંગે પોલીસનો ખુલાસો થયો છે। કાર ચાલકે 6 વાહન ચાલકોને અડફેટે લીધા છે। ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે અને આરોપી ચિંતન પરેખ હાલ પોલીસ પકડમાં છે। આરોપીની બ્રેકના બદલે ભૂલથી એક્સિલેટર પર પગ મૂકી દીધો હોવાની કબૂલાત કરી છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આરોપીએ ભૂલથી બ્રેકના બદલે એક્સિલેટર પર પગ મૂકતા આ અકસ્માત સર્જાયો છે તેવી કબૂલાત કરી છે। બાકી કોઈ ગુનેગારો સામાજિક તમે પ્રેસમાં છો ને આ ઘટના બની ગઈ એમાં કેટલા બધા લોકો ઇન્જર્ડ થઈ ગયા સાચું હુમલો કબૂલ મને પોતાનું દુઃખ થયું મને પોતાને થાય છે સર અત્યારે મારો પરિવારનું કોઈ જતું નથી મને બી સર કબૂલ હું તો સામાન્ય સિવાય માણસ નથી સર તમે શું કરો છો હા સર હું કરું કશું હવે કશું કરતું નો જોબ નો કોણ કોણ છે તમારા ઘરમાં મારા ઘરમાં હમણાં સર મને આઘાત લાગેલો હતો મારા માતાજી હમણાં અખબાર થયું છે ગુજરી સીધા સર જાણો વિધિ કરીને બધી એમ 4 જણા ઇન્જર્ડ છે, હોસ્પિટલાઇઝ છે। એક ઇન્જર્ડ ખૂબ ગંભીર હોવાથી અમે મોટી સિવિલ એમને ખસેડવામાં આવ્યા છે। આ જે અકસ્માત કરનાર છે એનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ છે। એમને પણ આપણે રાઉન્ડ અપ કરી લીધા છે। ત્યાં ઘટના સ્થળે એફએસએલની ટીમ અને પોલીસની ટીમ પંચનામું કરવા માટે પણ અત્યારે પંચનામું થઈ રહ્યું છે। ત્યાં આજુબાજુમાં સીસીટીવી કેમેરા તપાસ કરી રહ્યા છે કે આખી લાઈવ ઘટના જો જોવા મળે તો એની સ્પીડ અને એ પણ અમે તપાસમાં એનું પણ તપાસ કરી શકીએ। આ જે ઘટના બની છે એ ઘટનામાં અમારી પાસે જે હોસ્પિટલોમાંથી વર્દી આવી છે એ પ્રમાણે 4 જણા ઇન્જર્ડ થયા છે। કોઈનું મૃત્યુ થયું નથી, પણ ઘટના કઈ રીતે બની, સ્પીડ કેટલી હતી એની તપાસ માટે પણ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે। એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે હાલમાં અને પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે।